ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ભવ્ય ટ્રેડ એક્સપોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું। આ પ્રદર્શનમાં 610 સ્ટોલ બનાવવામાં આવ્યા છે, જે રાજ્યના ઉદ્યોગોની ક્ષમતા દર્શાવે છે। 3 દિવસીય ચાલનારા આ ટ્રેડ એક્સપોમાં 50,000થી વધુ મુલાકાતીઓ મુલાકાત લેશે અને આ પ્રસંગે ટોરેન્ટ પાવરના જીનલ મહેતા અને ક્રેડાએ પ્રમુખ શેખ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ પ્રધાને સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બનવા તરફ આગળ વધી રહ્યો છે। ગુજરાત આજે દેશની જીડીપીમાં 8.3%ના ફાળા સાથે અગ્રીમ હરોળમાં છે। ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવીને વિશ્વ ફલક પર ગુજરાતની ક્ષમતા પહોંચાડવા માટે વાઇબ્રન્ટ સમિટ અને આવા એક્સપો અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં गुजरात पॉलिसी ड्रीवन स्टेट बन्यु छे अने सरकार ने पॉलिसी मेकिंग में ग्राउंड रिपोर्ट और फीडबेक आपवानुं खूब ज महत्वनुं काम चेम्बरे कर्युं छे। उद्योगना प्रश्नों सरकार सुधी पहोंचाडीने एक प्रकारे तमे उद्योग जगत अने राज्य सरकार वच्चेना महत्वना सेतु बन्या छो। सौनो साथ, सौनो विकास, सौनो विश्वास अने सौना प्रयास मंत्र ने गुजराते 100% साकार कर्यो छे। वडाप्रधानश्रीनी विजनरी लीडरशीप में आपणे रेड टेपिज्म नहीं, रेड कार्पेटिज्मनी कार्यशैली विकसावी छे। ईज ऑफ डूइंग बिजनेस ने सतत वेग मळे तेवो प्रोएक्टिव अभिगम अपनाव्यो छे। खास करीने अने आपणा माननीय वडाप्रधाननुं जे आमां विजन छे के भाई कई रीते देशने आगळ धपतो राखवो, देश तो आगळ वधी रह्यो छे बधी परिस्थिति। आ देशમાં એક અમે એવો સબ્જેક્ટ લઈને પણ આવ્યા છીએ કે લાસ્ટ વાર આપણે માનનીય ગયા ગેટમાં માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ એક વિઝન આપેલું કે જ્યારે પ્રધાનમંત્રી શ્રી દેશનું વિઝન બનાવી રહ્યા છે 47 સુધી, તો ચેમ્બરનું શું વિઝન હોવું જોઈએ એ સબ્જેક્ટને પણ અમે આ ગેટમાં સામેલ કર્યો છે અને એની ઉપર ચર્ચા વિચારણા પણ અમે રાખી।